જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ચીનમાં MBBS કરેલા સહિત 3 આતંકીઓ ગુજરાતમાં કરવાના હતા કેમિકલ હુમલો. ATSએ કર્યો મોટો આતંકવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ. ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના 3 આતંકીઓને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા. આતંકીઓએ કેમિકલ હુમલાનો પ્લાન બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો. 3 આતંકીઓમાંથી 2 યુપીના અને હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું. માહિતીના આધારે ATSએ સૌથી પહેલા એક આતંકીને અડાલજ પાસેથી અને બીજાને બનાસકાંઠાથી ઝડપી પાડ્યા. આ લોકો સોશિયલ મીડિયાથી ISKVની વિચારધારા સાથે જોડાયેલા અને રેડિકલ હોવાનું સામે આવ્યું. ટેલિગ્રામ ગ્રુપમાં અબુ ખદીજા નામના એક વ્યક્તિની સૂચનાથી આ કરી રહ્યા છે, જે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનમાં હોઈ શકે તેવી શંકા છે. હથિયાર પણ ડ્રોન મારફતે આમિર ભારતમાં મોકલતા હોય તેવું તપાસમાં સામે આવ્યું છે. આતંકીઓએ દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી પણ કરી અનેક મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. ડોક્ટર અહેમદ મહુદ્દીન સૈયદ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાનગઢીથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીક એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા, જે ડોક્ટર અહેમદ સૈયદે કલેક્ટ કરવાના હતા. જોકે હથિયારો લઈ પરત હૈદરાબાદ જાય તે પહેલા જ ATSએ તેને દબોચી લીધો. 3 આતંકીઓ પાસેથી 4 વિદેશી બનાવટની પિસ્તોલ, 30 જીવતા કારતૂસ અને 40 લીટર કેસ્ટર ઓઇલ કબજે કરાયું છે. એક આતંકી ડોક્ટર અહેમદ સૈયદ ચાઇનાથી MBBS કરી ચૂક્યો છે. તે અનેક ભાષા જાણે છે. સોશિયલ મીડિયા પર ઘણી ફોરેન એન્ટિટી સાથે જોડાયેલો છે. તેનું કનેક્શન અબુ ખદીજા નામની એન્ટિટી સાથે મળી આવ્યું છે. ડોક્ટર અહેમદ સૈયદનું મોટું ફંડ એકત્ર કરી મોટો આતંકવાદી હુમલો કરવાનો ઈરાદો હતો. હાલ આતંકી અહેમદ 17 નવેમ્બર સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે. તપાસમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે. તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે. એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી, જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. અને આ કેસમાં હાલ સુધી જે 3 આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે, એ લોકોનો જે વલણ છે એ ISKP તરફ ઝુકાવ છે. આ હું કહી શકું. જે સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ, કારણ કે આ એક હું કીધું ચાઇનાથી MBBS કરેલો છે, બહુ ભણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે અને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે. તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં, મતલબ જેનો પ્રભાવ વધારે હોય, આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી. આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતે હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં, જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે, એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે. એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સલીમ ખાન નામના છે. એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે. એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા, જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદવાળો સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એને દ્વારા રિકવરી કરવામાં આવેલી. આજથી રાજ્યના ખેડૂતોને વિવિધ જણસીમાં મળ્યો ટેકો. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ છે. વહેલી સવારથી ટેકાના ભાવે મગફળી વેચવા માટે માર્કેટમાં ખેડૂતોનો ધસારો જોવા મળ્યો. સવારથી કેન્દ્રો બહાર વાહનોની કતાર લાગી. ખેડૂત દીઠ 125 પણ મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદશે. 15,000 કરોડથી વધુના ટેકાના ભાવે થશે ખરીદી. મગફળી, અડદ, સોયાબીનની ખરીદી શરૂ કરી. ત્યારે જૂનાગઢ જિલ્લાના ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી. જિલ્લામાં કુલ 42 કેન્દ્રમાંથી 27 સેન્ટર પર ખરીદીની શરૂઆત કરવામાં આવી. મગફળી 1452 પ્રતિમણના ભાવે, સોયાબીન 1065 પ્રતિમણના ભાવે ખરીદી કરી રહી છે સરકાર. જૂનાગઢમાં 1,15,245 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સરકાર ખરીદશે. તો જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતો ખુશ થયા. હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 12 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી. જામનગર તાલુકામાં 19,000 ખેડૂતોની મગફળી ટેકાના માટે નોંધણી થઈ છે.
અમરેલી જિલ્લામાં પણ આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ. સાવરકુંડલા, રાજુલા, ખાંભા, ધારી અને બગસરા એમ કુલ 5 કેન્દ્ર પરથી આજથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. સાવરકુંડલા એપીએમસી ખાતે ધારાસભ્ય મહેશ કસવાલાએ ખેડૂતોના મોઢા મીઠા કરાવી વિધિવત રીતે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી. 10થી વધુ ખેડૂતો માલ વેચવા પહોંચ્યા હતા. આ દ્રશ્યો રાજકોટ જિલ્લાના છે. જિલ્લામાં અલગ અલગ 11 કેન્દ્રો પર ખરીદી કરવામાં આવી. જે ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવી હતી તે ખેડૂતો માલ લઈને પહોંચ્યા હતા. પારદર્શિતા જાળવવા માટે તમામ ખરીદ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા. રાજકોટના જૂના યાર્ડ ખાતે પ્રથમ દિવસે વ્યવસ્થાના ભાગરૂપે 3 જેટલા વાહનો મંગાવવામાં આવ્યા છે. આ તસવીર ગીર સોમનાથની છે. વહેલી સવારથી ખેડૂતો ટેકાના ભાવે માલ વેચવા માટે 3 કેન્દ્ર પર પહોંચી ગયા હતા. 10 વાગ્યાના મુહૂર્તમાં ખરીદી શરૂ થઈ. તમામ કેન્દ્રો પર આજે 5 ખેડૂતોને બોલાવાયા. આ બાજુ ભાવનગર જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થયો. જિલ્લામાં ભાવનગર, મહુવા, ગારિયાધાર, તળાજા અને પાલીતાણા એમ 5 એપીએમસી સેન્ટરો પર ખરીદી શરૂ થઈ. સીસીટીવી, વજન કાંટા અને પાણીની વ્યવસ્થા સાથે ખરીદી શરૂ કરવામાં આવી. પ્રથમ દિવસે ખેડૂતોને ફોન દ્વારા બોલાવવામાં આવ્યા. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાને પ્રારંભ કરાવ્યો. પોરબંદરમાં કુલ 35,106 જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવાયું છે. પ્રથમ દિવસે 3 જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવ્યા પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી. ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરી મોડાસા ખરીદ કેન્દ્ર ખાતે મગફળી લેવામાં આવી હતી. જિલ્લામાં 12 લાખ બારદાનની વ્યવસ્થા કરવામાં આવી. સરકાર દ્વારા પણ ખેડૂતોને 7 દિવસમાં પેમેન્ટ થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ડુંગળીના ભાવ કોડીના થઈ જતા ઘોઘાના ખેડૂતો ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું. ભાવનગર સહિત રાજ્યભરમાં કિસાનોને હાલ કસ્તુરી રડાવી રહી છે. ખેડૂતોને અત્યાર સુધી સારા ભાવ ઉપજાવીને હસાવથી કસ્તુરીના ભાવ કોડીના થઈ જતા ખેડૂતોને ખર્ચ માથે પડી રહ્યો છે. ચોકલેટ કરતાં પણ ઓછા થઈ ખેડૂતોને પડ્યા પર પાટ્યા જેવી પરિસ્થિતિ ભાવને લઈને ઊભી થઈ ગઈ છે. ત્યારે યાર્ડમાં ડુંગળીના 2.5 થી 5 રૂપિયા કિલો ભાવ મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. ઘોઘા તાલુકાના કુકડ ગામે ખેડૂતે ડુંગળીના ઊભા પાક પર રોટાવેટર ફેરવી દીધું. મહામહેનતે તૈયાર કરેલા પાક પર રોટાવેટર ફેરવી પાકનો નાશ કરી દીધો. 50%થી વધુ પાક માવઠાથી બગડી ગયો. ડુંગળીનો ડંખ સહન કરતા ખેડૂતોને સારા ભાવ તો જ મળે જો સરકાર ડુંગળીની નિકાસની છૂટ આપે. વડોદરાના ડભોઈમાં ખેડૂતે 35 વીઘા જમીનમાં સોયાબીનનો પાક સળગાવી દીધો. વડોદરાના ડભોઈના શંકરપુરા ગામમાં પણ કમોસમી વરસાદથી પાકનો સત્યાનાશ થઈ ગયો છે. હજારો વીઘા જમીનમાં પાક બચ્યો નથી. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યારે શંકરપુરાને ખેડૂતે પોતાના 35 વીઘા જમીનમાં વાવેલો સોયાબીનનો પાક બળી જતા તેને સળગાવી દીધો. 35 વીઘામાં જગતના તાતે જે હાથે પાકનું વાવેતર કર્યું હતું, જે હાથે પાકનો ઉછેર કર્યો, તે જ હાથે પાકની દિવાસળી ચાંપી દીધી. બાળકોની જેમ ઉછરેલા પાકને નજર સામે બળતા જોઈ ખેડૂત ભાંગી પડ્યો. આ પંથકમાં કમોસમી વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન છે. ડભોઈ પંથકમાં ડાંગર, કપાસ, સોયાબીન, તુવેરના પાકને મોટું નુકસાન થયું છે. સોમનાથથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ભાવનગર પહોંચી. શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર. ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે સોમનાથ જિલ્લાથી શરૂ કરેલી ખેડૂતો આક્રોશ યાત્રા ભાવનગર પહોંચી. ભાવનગરના ઉમરાળા તાલુકાના લીમડા ગામે કોંગ્રેસની યાત્રા પહોંચી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, હલ્લાબોલ કર્યો અને સભા ગજવી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી. તેમણે પાક વીમા યોજના ફરી શરૂ કરવાની અપીલ કરી. ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ગીર સોમનાથના વેરાવળ સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેનું દ્વારકામાં સમાપન થવાનું છે. આ તરફ ભાવનગરથી બોટાદ પહોંચી કોંગ્રેસની આક્રોશ યાત્રા. ભાવનગરથી નીકળેલી કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આક્રોશ યાત્રા બોટાદ જિલ્લામાં આવી પહોંચી, જેમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનો જોડાયા. યાત્રા બોટાદ શહેર ખાતે પહોંચતા યાત્રાનું સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ ટ્રેક્ટર સાથે જોડાયા. ડીજેના તાલે સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજ યોગ્ય ન હોવાથી વાત સાથે દેશભક્તિના ગીતો સાથે યાત્રા યોજાઈ હતી. જે યાત્રા ઢસા ખાતેથી નીકળી બોટાદ પહોંચી અને યાત્રાનું ગઢડા સહિત અનેક જગ્યાએ સ્વાગત કરાયું. તો બોટાદ શહેર ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ યાત્રાનું સ્વાગત સન્માન કરાયું. ખેડૂતોના દેવા માફ કરો સહિતના ખેડૂતોના વિવિધ પ્રશ્ન મુદ્દે હલ્લાબોલ કર્યો. બોટાદથી આ યાત્રા જિલ્લાના પાળિયાદ ખાતે રવાના થઈ. ત્યાંથી યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં જવા નીકળી હતી. ભરતસિંહ સોલંકીએ ખેડૂતો મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. કાંકરેજ પંથકમાં યુરિયા ખાતરની તંગીથી દર ભટકતા ખેડૂતો.
એક તરફ માવઠાનો માર અને બીજી તરફ ખાતરની તંગીથી ખેડૂતોને બમણો ફટકો. કાંકરેજ તાલુકામાં યુરિયા ખાતર કૃત્રિમ તંગી ઊભી થતા ખેડૂતોને સમયસર ખાતર ન મળતા ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે. શિયાળુ પાકના વાવેતર માટે હાલ ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ એક સ્ટોર પર ખાતર આવતા ખેડૂતોની લાંબી લાઈન લાગી. સવારથી ખેડૂતો લાઈનમાં ઊભા રહ્યા. આમ છતાં જોઈએ એટલું ખાતર મળતું નથી. ખેડૂતો ખાતર મેળવવા દૂર દૂરથી ભટકી રહ્યા છે. આમ છતાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી. કાંકરેજ તાલુકાના ખેડૂતો માત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ત્યારે આ વર્ષે શિયાળુ સિઝન માટે ખરા સમયે ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી. ત્યારે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે યુરિયા ખાતર માટે દૂર દૂરથી ભટકી રહ્યા છે. ખેડૂતોને પોતાના પૈસા અને સમય બંને બગાડવાનો વારો આવ્યો છે. ત્યારે ઝડપથી ખાતર પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. શિયોરી સહિતના સ્થળો પર ઘટ પૂરી કરવા રજૂઆત કરી છે. નર્મદાની સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાધોરી સમાન નર્મદા ધારી ખેડા શુગર ફેક્ટરી શરૂ. નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાધોરી સમાન નર્મદા ધારી ખેડા શુગર ફેક્ટરીની 27મી પિલાણ સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો. સભાસદો અને શુગર ફેક્ટરીના ચેરમેનની ઉપસ્થિતિમાં સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો. ચાલુ સિઝન દરમિયાન 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરવાનો લક્ષ્યાંક છે. શુગર ફેક્ટરી ખાતે હવે નવી સિઝનમાં આજુબાજુના લોકોને રોજગારી પ્રાપ્ત થશે. સાથે ખેડૂતોને શેરડીનો સારો ભાવ મળશે. આ વર્ષે કુલ 32,000 એકર જમીનમાં શેરડીના પાકનું વાવેતર થયું. તે કાપીને પ્રથમ ઓર્ગેનિક ખાંડ, ત્યારબાદ ફાર્મા ગ્રેડ ખાંડ અને ત્યારબાદ એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે. ગીર સોમનાથના ખેડૂતો અને પશુપાલકો માટે ઘાસચારો વિતરણ કરાયો. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો માટે ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું. થોડા દિવસો પહેલા થયેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાક તો બગડ્યા, પણ સાથે સાથે પશુઓનો ચારો પણ ખરાબ થઈ ગયો. હાલ પશુધન માટે ઘાસચારો મેળવવો મુશ્કેલ બન્યો. ત્યારે ખેડૂતોની પરેશાની વધતા સ્થાનિક નેતાઓ અને કૃષિ સંગઠનો દ્વારા સરકારને સહાયની રજૂઆત કરતા કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સરકાર તરફથી ભાજપના અગ્રણી શિવા સોલંકી અને સ્થાનિક કાર્યકરોની ઉપસ્થિતિમાં ઘાસચારા વિતરણની શરૂઆત કરવામાં આવી. આ અંતર્ગત કુલ 24 લાખ કિલો સૂકા ઘાસચારાનું ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. ઘાસચારો વિતરણ યોજના કમોસમી વરસાદ પછીના સંકટ બાદ ખેડૂતો માટે રાહતરૂપ બની રહી છે. નલિયાને પાછળ છોડી દાહોદ 11.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું. હજુ 3 ડિગ્રી પારો ગગડશે. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. જ્યારે નલિયાને પાછળ છોડી અમદાવાદ, ગાંધીનગર સૌથી ઠંડા શહેર થયા છે. 24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી ઘટીને ગાંધીનગરમાં 14 ડિગ્રીએ પહોંચ્યું, જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું, જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો. જેના કારણે રાજ્યમાં આગામી કેટલાક દિવસ ખૂબ ઠંડા રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ આગાહી કરી છે કે 17 નવેમ્બર સુધી ઠંડી યથાવત રહેશે. 19 નવેમ્બર બાદ ફરી તાપમાન બદલાશે. ઇન્ડોનેશિયામાં સિસ્ટમથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અમુક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. 19 થી 24 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે. 19 તારીખ પછી આપણા ત્યાં તાપમાનમાં પુનઃ ફેરફાર થશે, કારણ કે બીજી સિસ્ટમો જે આવી રહી છે એ એને અસર કરતા છે. અત્યારે તાપમાનનો પારો એ જ યથાવત ડાઉન રહેશે અને કદાચ 10 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. 23,000 ફૂટ ઊંચાઈએ ફસાયેલા બારડોલીના પિતા પુત્રીના મૃતદેહ મળ્યા. નેપાળના અન્નપૂર્ણા 3 પર્વત પર ભારે હિમવર્ષાથી મોત. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના પિતા અને પુત્રીનું નેપાળના પહાડમાં ટ્રેકિંગ દરમિયાન મોત થયું. કડોદ ગામના જિગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી પોતાની પુત્રી પ્રિયાંશી સાથે નેપાળના અન્નપૂર્ણા ટ્રેક માટે ગયા હતા. તેઓ 14 ઓક્ટોબરે નીકળ્યા હતા અને 31મી ઓક્ટોબરે પરત ફરવાનું નક્કી કર્યું, પરંતુ નેપાળમાં અચાનક ભારે હિમવર્ષા થવાથી પિતા પુત્રીનો સંપર્ક તૂટી ગયો. આજ દિન સુધી તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો. પરિવાર અને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. આ અંગેની તપાસ કરાવવા જાણવા મળ્યું કે પિતા પુત્રીના હિમવર્ષાના કારણે મોત થયા. હવે મૃતદેહને વતનમાં પહોંચાડાશે. મહત્વનું છે કે પુત્રી પ્રિયાંશીને બાળપણથી જ દુર્ગમ પહાડી વિસ્તારમાં તેમજ ટ્રેકિંગ કરવાનો શોખ હોવાથી આ સ્વપ્ન સાકાર કરવા માટે એમના પિતા દીકરી સાથે અન્નપૂર્ણા 3 પર્વત તરફ ગયા હતા. પુત્રીનો શોખ મોતનું કારણ બની ગયો. પિતા પુત્રીના 23,000 ફૂટની ઊંચાઈએ મોત થયા, જે એક અત્યંત દુર્ગમ વિસ્તાર છે અને અત્યાર સુધીમાં માત્ર 3 લોકો જ આ પર્વત પર જઈ શક્યા છે. પતિ અને પુત્રીના મોતથી પત્ની જાગૃતિબેન સહિતનો પરિવાર ચિંતામાં ગરકાવ. વંથલીના ટિન્મસ ગામે રિક્ષા રોકવા બાબતે ખેલાયો લોહિયાળ જંગ. બજારમાં ઉડતી લાકડીઓ, એકબીજા પર લાકડીઓથી પ્રહાર કરતા લોકો. કોઈ માથામાં મારે છે, કોઈ વાહામાં, કોઈ પગમાં. લાકડીઓ ઉડતા રોડ પર ઇજાગ્રસ્ત પડ્યા છે લોકો. આ બબાલ માત્ર રિક્ષા રોકવા જેવી નજીવી બાબતે થઈ. ઘટના બની જૂનાગઢના વંથલીના ટિન્મસ ગામે. અહીં કેટલાક લોકોએ રિક્ષાને રોકી, જેને લઈને ઝઘડો થયો. ઉગ્ર બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ અને લોકો લાકડીઓ લઈને આમને સામને આવી ગયા. 13 લોકો એકબીજા પર આડેધડ હુમલો કરવા લાગ્યા. થોડી વાર માટે તો શેરી જંગના મેદાનમાં પરિવર્તિત થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. નાસભાગ મચી ગઈ. આ અંગે
જોકે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અમરેલીના ફુલઝર જૂથ અથડામણના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા. અમરેલીના ફુલઝરમાં લગ્નના ફુલેકા દરમિયાન થયેલી જૂથ અથડામણના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. અશ્વને ટ્રેક્ટર અડી જવા મુદ્દે લગ્નમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ. સામસામે લોકોએ પથ્થરમારો કર્યો. 9થી વધુ લોકોએ ઈજા પહોંચાડી. આ મુદ્દે પોલીસે 80 લોકો સામે ફરિયાદ નોંધી. ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર ફુલેકું નીકળ્યું છે. 3 ઘોડી ફુલેકામાં સામેલ છે અને ત્યારે જ રોડ પર ટ્રેક્ટર નીકળે છે. ટ્રેક્ટર અશ્વને અડી જાય છે, જેને લઈને અશ્વ માલિક લાલઘૂમ થાય છે. સાઈડમાં ટ્રેક્ટર ચલાવવા બાબતે રકઝક કરી રહ્યા છે. ત્યારે એક શખ્સ ગુસ્સામાં ટ્રેક્ટર ચાલકને તમાચા ઝીકે છે. એક નહીં 3 થી 4 તમાચા ઝીકે છે, જે બાદ મામલો વધુ ગરમાયો હતો. છોટાઉદેપુરમાં દારૂ લૂંટવા રોડ પર લોકોએ કરી પડાપડી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતી ઘટના છોટાઉદેપુરથી સામે આવી. દારૂબંધીના દાવા વચ્ચે રસ્તા પર ટોળાએ દારૂની લૂંટ ચલાવી. બોડેલીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે પકડદાવના ફિલ્મી દ્રશ્યો સર્જાયા. બુટલેગરને પકડવા જતા અકસ્માત થયો અને ભરચક વિસ્તારમાં દારૂની લૂંટ મચી ગઈ. પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો આવી રહ્યો છે, જેના આધારે પોલીસે 4 રસ્તા પર વોચ ગોઠવી. બાતમીવાળી કાર દેખાતા જ પોલીસે તેને કોર્ડન કરવાની કોશિશ કરી, જોકે બુટલેગરે પોલીસને જોઈને કાર પૂરપાટ ઝડપે ભગાવી. પોલીસે કારનો પીછો કરતા ભરચક વિસ્તારમાં કાર ચાલક બુટલેગરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. દારૂ ભરેલી કારે રસ્તા પર એક કાર અને બાઇકને અડફેટી લીધા. અકસ્માત કર્યા બાદ એક બુટલેગર ઝડપાઈ ગયો. તો બીજી તરફ અકસ્માત બાદ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. કારમાં ભરેલું ઇંગ્લિશ દારૂનો જથ્થો રસ્તા પર વિખેર થઈ ગયો. આ જોઈને ત્યાં હાજર લોકો દારૂની બોટલો લેવા માટે પડાપડી કરવા લાગ્યા. ભરચક વિસ્તારમાં લોકો દારૂની બોટલો લઈને ભાગતા નજરે પડ્યા, જેનો વિડીયો વાયરલ થયો. વધુ પડતો મોબાઈલ વાપરતા બાળકો માટે ચેતવણીરૂપ કિસ્સો. કચ્છમાં બાળકના ખિસ્સામાં ફોન ધડાકાભેર ફાટ્યો. વધુ પડતા મોબાઈલનો ઉપયોગ કરતા બાળકોના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. કચ્છના લખપતથી કિશોરના ખિસ્સામાં રાખેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ. લખપત તાલુકાના ભાડરા ગામમાં 14 વર્ષનો બાળક જ્યારે પોતાના ખિસ્સામાં સ્માર્ટફોન લઈને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ફોનમાં બ્લાસ્ટ થયો. બાળકે મોબાઈલ ફોન પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો. તેની થોડી જ ક્ષણો બાદ ફોન અચાનક ધડાકા સાથે ફાટ્યો. ફોનમાં પહેલો બ્લાસ્ટ થતાં જ બાળકે ગભરાઈને ફોનને બહાર ફેંકી દીધો. જોકે ફોન ખિસ્સામાંથી કાઢી બહાર ફેંકી દેવા બાદ પણ તેમાં શોર્ટ સર્કિટ થઈ અને વધુ 2 ધડાકા થયા. આ બ્લાસ્ટના કારણે બાળકના સાથળના ભાગે ઈજા થઈ, જેથી બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી. આ ઘટના બાળકોને મોબાઈલ ફોન આપતા માતા પિતા માટે ચેતવણીરૂપ છે. અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગથી મચી ગઈ નાસભાગ. આગની ભીષણ જ્વાળાઓ, આકાશમાં ધુમાડાના ગોટે અને અનેક લોકોના ટોળે. ભયંકર આગના દ્રશ્યો અંકલેશ્વરના છે. NH48ને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગી. આગ શરૂઆતમાં થોડા જ વિસ્તારમાં હતી, પરંતુ વધુ પડતા પવનને કારણે આગ આખા ગોડાઉનમાં ફેલાઈ ગઈ. ગણતરીની મિનિટોમાં આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું. ભીષણ આગની જ્વાળાઓ બહાર આવવા લાગી. ધુમાડાના ગોટા નીકળતા આખું આકાશ ધુમાડાથી ભરાઈ ગયું. આ અંગેની આસપાસના લોકોને જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. 2-3 ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો હતો. રાજકોટમાં 2 બાઇક ધડાકાભેર અથડાયા બાદ બન્યું આગનો ગોળો. રાજકોટમાં વિચિત્ર અકસ્માત થયો. રામવન નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત બાદ આગની ઘટના સામે આવી. રામનાથ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સામસામે આવતા 2 બાઇક ધડાકાભેર અથડાયા. જોકે અકસ્માત બાદ એક બાઇક આગનો ગોળો બની ગઈ. બાઇકમાં આગ લાગતા ભડભડ સળગવા લાગ્યું. બાઇકમાં આગની ઘટનાને લઈ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી. આગમાં બાઇક બળીને ખાખ થયું. તો બીજી તરફ અકસ્માતમાં બાઇક પર સવાર બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ તરફ મહેસાણામાં બસ બંધ પડતા 50 મુસાફરો રજળી પડ્યા. બહુચરાજીથી મહેસાણા જતી એસટી બસ રેલવે અંડરપાસમાં બંધ પડી હતી. બંધ પડતા 50થી વધારે મુસાફરો અટવાયા હતા. બહુચરાજી શંખલપુર રોડ ઉપર આવેલ રેલવે અંડરપાસમાં બસ બંધ પડતા આ ઘટના બની હતી. રેલવે અંડરપાસમાં એસટી બસ બંધ થઈ જતા એકબીજાનો રસ્તો બંધ થતા 1 કલાક કરતા વધુ સમયથી મુસાફરો અટવાયા હતા. દાહોદમાં એક જ રાતમાં 3 બાઇક ચોરાઈ ગયા. દાહોદ જિલ્લાના ગરવાડામાં બાઇક ચોરો કરતી ગેંગ સક્રિય થતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. એક જ રાતના વાહન ચોરોએ તરખાટ મચાવ્યો. શહેરના જુદા જુદા વિસ્તારમાંથી બાઇક ચોરીની 3 ઘટનાઓ સામે આવી. ચોરોએ રાત્રિના સમયે જુદા જુદા વિસ્તારમાં પાર્ક કરેલી 3 કિંમતી બાઇકની ઉઠાંતરી કરી. બાઇક ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોરો કેવી રીતે નિશ્ચિંત થઈને બાઇકની ચોરીને અંજામ આપી રહ્યા છે. પોલીસે હાલ સીસીટીવીના આધારે તસ્કર ટોળકીની શોધખોળ શરૂ કરી. બીજી તરફ શહેરમાં ચોરીની ઘટનાઓ વધતા શહેરીજનોએ પોલીસને નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. સુરતના ડિંડોલીમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ થતા હિન્દુ સંગઠનોએ ખ્રિસ્તી મિશનરી પર હલ્લાબોલ કર્યો.
સુરતના ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તનના કથિત પ્રયાસને લઈને ફરી એકવાર મોટો હંગામો થયો. વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરી દ્વારા ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવતા હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને મિશનરી પર હલ્લાબોલ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમની હાજરીમાં જ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ એકઠા થઈને મિશનરીની ગતિવિધિઓ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો. સ્થિતિ તણાવપૂર્ણ બનતા મોટી સંખ્યામાં ડિંડોલી પોલીસ સ્ટેશન બહાર ભેગા થયા. વિરોધને પગલે મિશનરીના લોકોએ તાત્કાલિક અસરથી મિશનરીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો, જેના કારણે લોકોમાં વધુ રોષ જોવા મળ્યો અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા. મહત્વની વાત એ છે કે ડિંડોલી વિસ્તારમાં આ પ્રકારની ધર્મ પરિવર્તનની વાતને લઈને અગાઉ પણ હોબાળો થઈ ચૂક્યો છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવતા સ્થાનિક લોકોમાં ભારેભાર રોષ અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મિશનરીની ગતિવિધિઓ તેમજ ધર્મ પરિવર્તનના કથિત પ્રયાસો અંગે વિગતો મેળવી રહી છે. રાજકોટના એસએનકે ચોક નજીક ગમખ્વાર અકસ્માત થયો. હોન્ડા સિટી કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. બાઇકમાં પતિ પત્ની અને તેની પુત્રી સવાર હતા, ત્યારે પાછળથી ટક્કર મારી હતી. સુરતમાં ફરી બીઆરટીએસ બસનો કહેર જોવા મળ્યો. રોડ પર ઉભેલી 3 બાઇકને ટક્કર મારી, જેથી ગુસ્સા ભરાયેલા લોકોએ બસ ચાલકને ઝડપી પાડ્યો. બસ ચાલકને સિંગણપુર પોલીસને સોંપ્યો. જાફરાબાદના સરોવડા ગામે સિંહે લટાર મારવા આવ્યો. શિકારની શોધમાં ગામની મુખ્ય બજારમાં સિંહ લટાર મારતા કેદ થયા. રાત્રે ગામમાં સિંહોએ ધામા નાખતા લોકો ડરી ગયા. સોશિયલ મીડિયા પર પોતાના વિવાદિત નિવેદનો અને હરકતો દ્વારા સતત ચર્ચામાં રહેતી અને ખંડણીખોર તથા હની ટ્રેપના ગુનાઓમાં નામચીન બનેલી કીર્તિ પટેલ સામે સુરતની કાપોદ્રા પોલીસે કાયદાનો કોરડો વીંચ્યો. કાયદાનો ડર પેદા કરવા માટે પોલીસે પહેલીવાર તેના પર પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને વડોદરા મધ્યસ્થ જેલ ભેગી કરી છે. ભુજ નજીકથી નવજાત શિશુ મળી આવ્યું. કોકડી રોડ પર ઝાડીઓમાંથી મળ્યું બાળક. 1 માસની બાળકી મળી આવતા પોલીસે તેના માતા પિતાની તપાસ આદરી છે. ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ થયો. ત્યારે ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદી કામગીરીની કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત કરી. સાથે જ ટેકાના ભાવે વેચાણ માટે આવેલા ખેડૂતો સાથે સંવાદ કર્યો. આ સંવાદ દરમિયાન ખેડૂતોએ બજાર કરતાં પણ વધુ ભાવે જણસીની ખરીદી કરવાના ખેડૂતલક્ષી નિર્ણયની સરાહના કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાપીના ચિવાડાના ઉચ્છલ તાલુકા ખાતે અંદાજિત 7 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સિવિલ કોડનું લોકાર્પણ કર્યું. સાથે ડોલવણ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે નીકળેલી પદયાત્રા દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. સુરતના હરેઠમાં આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કુંવરજી હળપતિએ ખુલાસો કર્યો. મેં ક્યારેય કંઈ માંગ્યું નથી. કોઈ પણ મારું નામ લઈને ઉઘરાણું કરવા આવે તો સીધો મને ફોન કરજો. હરેઠાના કરંજ ખાતે આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સ્નેહ મિલન સમારોહમાં કુંવરજી હળપતિએ કર્યો ખુલાસો. વડોદરામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર પ્લેયર રાધા યાદવનું શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાધા યાદવ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચતા હજારો ક્રિકેટ પ્રેમીઓએ વડોદરાની દીકરીનું સ્વાગત. સુરતના મહેન્દ્રપુરામાં 2 ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ. સુરત શહેરના મહેન્દ્રપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા. આ દરોડામાં 2 બાંગ્લાદેશી સહિત કુલ 5 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે 2 સંચાલકો અને 3 ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓએ વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. રેડ દરમિયાન ગેસ્ટ હાઉસમાં દેહ વેપારના વ્યવસાયનું સંચાલન કરતા અને મહિલાઓને મળતી રકમમાંથી કમિશન મેળવતા પારસ ગેસ્ટ હાઉસ સંચાલક નરેશ અમાલા ગામિતને પકડી પાડ્યો. તેની સાથે રાત્રિ દરમિયાન હોટલ સંભાળવામાં અને મદદગારી કરવામાં સંડોવાયેલા અન્ય 1 ઇસમની પણ ધરપકડ કરી. બંને ગેસ્ટ હાઉસમાંથી કુલ 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ દેહ વેપાર માટે આવ્યા હતા. 2 બાંગ્લાદેશી મહિલાઓ અને 3 પશ્ચિમ બંગાળની મહિલાઓ મળી કુલ પોલીસે 5 મહિલાઓને દેહ વેપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવી હતી. ડભોઈ એપીએમસીની ચૂંટણી પહેલા કોંગ્રેસના 70થી વધુ યુવાનો ભાજપમાં જોડાયા. વડોદરાના ડભોઈની યાર્ડની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ડભોઈમાં કાયા વરોહણ જિલ્લા પંચાયતના સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ કેસરિયા ધારણ કર્યો. કોંગ્રેસના 70થી વધુ યુવાનો અને અનેક સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા. કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સ્નેહ મિલન કાર્યક્રમમાં એપીએમસી ચૂંટણીને લઈને ફરી હુંકાર કર્યો. તેમણે જણાવ્યું કે એપીએમસીમાં બોર્ડ ભાજપનું જ આવશે, કારણ કે 6 સભ્યો બિનહરીફ થયા છે અને માત્ર 1 બેઠક જીતવાની બાકી છે. તેમણે મતદારોને ભાજપના ઉમેદવારોને બહુમતીથી જીતાડવાની અપીલ કરી. જાહેર સભામાં તેમણે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે સાવરણાવાળા આવે છે, જોર જોરથી બોલે છે, પણ એમની પાસે સેના જ નથી. ગીરગઢડાના સોનપરાના ખેડૂતને જમીન છીનવાઈ જવાનો ડર.
ગીર સોમનાથમાં ગીર ગઢડા પંથકના ખેડૂતોની ફરી એકવાર તેમની મહામૂલી જમીન ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. ગીર ગઢડાના સોનપરા ગામના ખેડૂતોને પોતાની જમીન છીનવાઈ જવાનો ડર છે, કેમ કે સોનપરાથી જીથલા ગામ વચ્ચે નવો રોડ બની રહેલો છે. હાલ રસ્તો ગાડા માર્ગ છે. હવે નવો રોડ પહોળો કરવામાં આવશે, જેને લઈને બંને બાજુ ખેડૂતોની જમીન કપાશે. આ માટે તંત્ર દ્વારા ખેડૂતોને નોટિસ આપી છે. આવતીકાલે તંત્ર દ્વારા રોડની બંને બાજુના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવશે. ત્યારે જમીન જવાના ડરથી ખેડૂતો ચિંતામાં છે. ખેડૂતોએ આ અંગે સીએમને પત્ર લખ્યો અને જમીન બચાવવા રજૂઆત કરી. વિસનગરથી ખોટા આવકના દાખલાથી આવાસ મેળવ્યાના કૌભાંડનો પર્દાફાશ. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં સરકારી યોજનાનો લાભ ખોટી રીતે મળવાનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો. બોકરવાડા ગામના રહેવાસી વિષ્ણુપ્રસાદ કાનદાસ આચાર્યએ પોતાની ઊંચી આવક છુપાવતી પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ 1 લાખ રૂપિયાની સહાય ગેરકાયદેસર રીતે મેળવી હોવાનું ખુલ્યું. આરોપીએ વર્ષ 2018માં માત્ર 47,000 રૂપિયાની આવક દર્શાવીને આવકનું પ્રમાણપત્ર મેળવ્યું, જ્યારે હકીકતમાં તેની આવક 4 લાખથી વધુ હતી. તલાટી કમ મંત્રી દીક્ષિત કુમાર નરોત્તમદાસની ફરિયાદ બાદ વિસનગર પોલીસે ગુનો દાખલ કર્યો. આ બાબતની જાણ થતાં જ તાલુકા વિકાસ અધિકારી આરોપીનું ખોટું આવકનું પ્રમાણપત્ર રદ જાહેર કરી દીધું છે.